टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બોલિવૂડની જૂની ફિલ્મોમાં તમે એવા સીન ખૂબ જોયા હશે જેમાં ગુનેગારની પાછળ પોલીસ ભાગતી હોય. આવા સીન એટલા રસપ્રદ રીતે દર્શાવાયા હોય કે તમે એકીટસે જોઈ રહો. આવા જ ફિલ્મી દ્રશ્યો 8 જૂને મોડી રાત્રે અમદાવાદના બોપલ વિસ્તારમાં જોવા મળ્યા, જેમાં પોલીસ એક રીઢા ગુનેગારને પકડવા પહોંચી, પણ પોલીસની ગાડીઓનો અવાજ સાંભળીને જ ગુનેગાર ભાગવા લાગ્યો અને ચોથા માળેથી પટકાતા તેનું મોત થઈ ગયું. કોણ છે આ ગુનેગાર? કેમ પોલીસ તેને પકડવા પહોંચી હતી? આ તમામ બાબતોની વિગતે વાત કરીએ. આખી ઘટના શું હતી તે પહેલાં મૃત્યુ પામનાર વિશે થોડી વાત કરીએ. તેનું નામ મહાવીરસિંહ સિંધવ છે. મહાવીરસિંહ કોઈ જેવો તેવો ગુનેગાર ન હતો. લૂંટ, ગુસ્સીટોક અને ડ્રગ્સ નેટવર્ક સહિતના ગુનાઓમાં તેની સંડોવણી હતી. કહેવાય છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે પણ કનેક્શન ધરાવતો હતો. ગુનાની દુનિયામાં પગ મૂક્યો તે પહેલાં તે આર્મીમાં હતો. ઇન્ડિયન આર્મીમાં સપ્લાય સોલ્જર તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ આર્મીની નોકરી છોડીને તેણે પોતાની જિંદગીને ગુનાખોરીના આડા પાઠે ચડાવી. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામનો રહેવાસી મહાવીર થોડા સમય પહેલાં જ બોપલ રહેવા આવ્યો હતો. તે બોપલના અક્ષર લક્ઝુરિયા ફ્લેટમાં રહેતો હતો. આ દરમિયાન 8 જૂનના રોજ રાત્રે મહાવીરસિંહે ફ્લેટના પાડોશીઓ અને કેટલાક રહીશો સાથે માથાકૂટ કરી. બોલાચાલી બાદ ઝઘડો ઉગ્ર બન્યો, જેને પગલે મહાવીરસિંહ મારામારી પર ઉતરી આવ્યો. જે બાદ સ્થાનિકોએ 112 નંબર ઉપર કોલ કરીને ઘટનાની જાણ પોલીસને કરી. સ્થાનિકોની ફરિયાદ હતી કે મહાવીરસિંહે નશાની હાલતમાં લોકો સાથે મારામારી કરી. આ બાબતની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પણ પહોંચી. પોલીસની ગાડીઓનો અવાજ સાંભળતાની સાથે જ મહાવીરસિંહના હોશ ઉડી ગયા. તેને લાગ્યું કે હવે વધુ એક વખત જેલના સળિયા ગણવા પડશે, અને એટલે જ તે પોલીસથી બચવા માટે ભાગવા લાગ્યો. તે ચોથા માળેથી ભાગી રહ્યો હતો. તે દરમિયાન અચાનક જ તેનો પગ લપસી જતા સીધો નીચે પટકાયો અને ઘટના સ્થળે જ તેનું મોત થયું. સમગ્ર ઘટનામાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે મહાવીરસિંહ વર્ષ 2020માં પહેલી વખત ચર્ચામાં આવ્યો, અને તે વખતે ચર્ચાનું કારણ હતું દેવાયત ખવડનો ડાયરો. મોરબી જિલ્લાના ટીકર ગામે યોજાયેલા ભવ્ય ડાયરામાં મહાવીરસિંહ 10 જેટલી લક્ઝરિયસ કાર સાથે પહોંચ્યો. એટલું જ નહીં, ધમાકેદાર એન્ટ્રી કરવાની સાથે સાથે તેણે લાખો રૂપિયાનો વરસાદ પણ કર્યો, જેના કારણે તે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ગાડીઓના કાફલા સાથે રોયલ એન્ટ્રી અને કાયદાના લીલે લીલાડવાની તેની લાઇફસ્ટાઇલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થઈ હતી. ત્યારબાદ વર્ષ 2023માં તે ડ્રગ્સ કેસમાં પકડાયો. સુરેન્દ્રનગરના એક ફ્લેટમાંથી એલસીબીની ટીમે કેટલાક આરોપીઓને લાખો રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા. આ કેસના આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે જે ફ્લેટમાંથી તેઓ પકડાયા હતા તે ફ્લેટ મહાવીરસિંહે પોતાના મિત્ર મારફતે ભાડે અપાવ્યો હતો. તપાસમાં એવી પણ બાબત સામે આવી કે મહાવીરસિંહ ચુડાના ચોકડી ગામે બેઠા બેઠા કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગના માણસોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો, જેના કારણે સુરેન્દ્રનગર એલસીબીએ તેની અટકાયત પણ કરી હતી. આ ઉપરાંત 2023માં તેણે પોતાના ગામની અંદર લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાઈ, જેને પગલે પોલીસે તેની ધરપકડ કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. જોકે તેણે કરેલા ખરાબ કર્મોની જ આજે ભગવાને તેને સજા આપી. સુરેન્દ્રનગરમાં આતંક મચાવનારા મહાવીરસિંહનું આખરે મોત થઈ ગયું છે. પ્રાઇમ 9માં સમય થયું છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.